તો ઈના બેન ભાગે જાઉં હીરા ફૂઈ પાછા કદું આવી છે આ લખોડ બાપુ હે આ કારો બાપુ હે ને અર્જુન બાપુ હે રામ રામ દઈરાન કી દઈરો બધું મજામાં અમે એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર તો મિત્રો હે ને હું વિડીયો ઉતારા મારા ભાઈ ઈ નો હાલે રણિયો કે ડેલો ખોલતો હોય હું વિડીયો ઉતારા ડેલો ખોલો તું ના આવી પોતે ડેલો ખોલતો હોય તું એસે કા ડાઈવર થયો તો ઈના બેન ભાગે જાઉં હીરા ફૂઈ પાછા કદું આવી છે કદું આવી છે ભગવાન નો કમ થાય તે પાછા ભગવાન નો કમ થાય તે પાછા હા એ વાત થાસી તમારે હાલો 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 આગળ માં કરમ હાલો બેહો હાલે આગળ આવજો બધા જો આગળ હા કાઢ લે આવજો તું આવી જો કે વિવાન વિવાન લીવાના તા કે કોણ કરતે લીલો હિતા કોણ કરતે 12 રૂપિયા કાઢી લેલો હા હા આવજો બાપા આવજો અમારે આજ ઘર ખાલી થઈ જાય તો મિત્રો અમારે આજ આખું ઘર ખાલી અમે હોતા ઇન મીન ને 3 તો રણિયો ડેલો ખોલવાનો છે હાલો આગળ કરો મારે ભીખું કોઈ પાણી ચાલુ છે અટાળમાં તો પૂરું થયું લોકેશન આવે હાલો આવી જો હીરા આવજો હાલો આવજો દિલ્હી થી કાઢ્યા એ આ આવ્યું હો આખું ઘર અહીં આવ્યું પડે છે ને કાક લીરી આવજો લો બસ દેખાતી રે લીરી પઈ યાદ રાખજે તું બીજી વાર બંધ થે કોડેલો આવજો તો મિત્રો આપણા વાઢિયા ખોળમાં છે ને પાણી ચાલુ છે રેડ પાણી ચાલુ છે વાં પાણીનો ક્યારો મૂકીએ આપણે પાણી મૂકીએ ને એટલે આમાં લગભગ અહીં અડધું ભરાઈ જાય અડધો પછી છે ને અડધું બાકી હોય ને એ પછી રસા કાઢે નાખીએ તે ને પાણી આમાંથી છે ને સલકે છે ને જાય ક્યાં ખબર ઓલા વાઢિયા ખોળમાં એટલે છે ને ઝાઝી ઘડી જવા દઈએ એટલે એ કંઈ ઉપાધિ હોય નહીં કે હાલો ભાઈ સલકે જાય તે કાંઈ બહાર નીકળી હા એ આવા ઘણીઓ કઈ બરકે કામ કરતો ઢોરને આખાની નીણ કમ્પ્લીટ નાખી દીધી કામ આ ગાયોની તો શું ભૂંડાય ગમે એટલી ફેરે સારો ઊંચો નાખીએ પણ બધું હેઠું પગ માંસ કાઢું મિત્રો હાલો આપણા ખોદા કામ કરે ખોદા પાસે જઈએ કાનોન મિત્રો આખા ઘર છે ને અમારું આણી કામ કઈ ખબર પાડો સાહ પીવરાઈએ ને સાહ છે ને પાડાને પીવરાઈએ તે બધા વાલીમાન હોતકમાં આને પાડો જ કે નાનું નામ આપણે રાખ્યો કાનો કાના મિત્રો કયો વાસડો આવ્યો એકડો કઈ ઘટે નહીં એવો પણ વાસળી આવ્યો જ તો આપણી ભૂતળ જો હા તો
તો મિત્રો મેં આજ છે ને આખો દી મિત્રો વ્લોગ બનાવ્યો ને અટાણે મિત્રો અમે હે ને માંડવી ભરીએ. અટાણે વાગ્યા 5:30 5:30 જેવું થયું ને હું રણિયો ને રાજુ માંડવી ભરીએ રાતડાની. તો હજી આપણો મિત્રો વારો નથી આવ્યો પણ હે ને ભરાઈને મૂકી દઈએ નવીરા છે તો વારો આવે એટલે સીધું ટ્રેક્ટર જવા દેવા થાય. એ કામ વેવલી નો થાય હે આ જો ઢોરે ભાંગે ભૂકો કરવી એક અવાર થઈ ને જ નહીં હાવ. તો મિત્રો અમે હે ને આ માંડવીની ગુણીનો થપ્પો માર્યો તો સીધો પણ કાયમ થોડી થતી અહીં જોવા અહીંયા આડ્યું થઈ ગયું. હું કાયમ જોવા નીણ નાખવા માંડવી ભરવા આવવા ને મને તો ખબર હતા કાયમ થોડી ત્રાહીઓ થાય. રણિયો મને કે બનાવી કેવું લ્યું ગુણ્યું ત્યાં જોઈ કે ત્રાહીઓ નથી થઈ ગયું કે રણિયા મને ખબર છે હું કરતો ખડી ગયું કાયમ થોડી અહીં ત્રાહીઓ થાય તે આખી અહીં ત્રાહી થઈ ગયું. તો મિત્રો આ તેલ કઢવા હાટું ને આપણી બી હાટું ગુણ્યું રાખ્યું હતું પણ એ અમે કામ કર્યું ખબર આણી છે ને જવા દેવી યાર્ડમાં ને અમે હે ને રણજીતના મામા પાસેથી બી હાટું થઈને બિયારણ બદલાવવા હાટું થઈને કંડોળેથી બી લીધું માંડવી લીધી એટલે એ ફોલાવે ને એમાંથી બી કઢવા નાખ્યું. જો તેલના ડબ્બા તેલમાં ઘટીએ તો આમાંથી 2-5 ગુણ્યું રાખેલું. કાં હાલે રાજુ મજામાં આનંદ મંગલ 85 ટોડલે સડી વ્યૂ એકદમ મસ્તીનો આવે મિત્રો. અવાર ઘઉંની રોનક છે ને અવાર બીજી છે ને રાજુ કાં તારું કેવું છે એવું હોય? વામન અહીંયા માંડવી કટોકટીમાં હમાય. રાજુભાઈ આજની તારીખમાં કુંદીડાનું મોત આડે માર્યું હો મિત્રો. મારા આઈટા છો મારો હિસાબ ના થેસ ગો ભૂલે જવાનો હિસાબ નહીં. તો મિત્રો હું ગયો તો માધુપર લેવા તો માધુપર લઈને આવ્યો. માધુપર આખું તા ન હોય પીડ્યું પણ થોડુંક જ પીડ્યું. આમાં હે ને કાપ સાટર લઈ ગયો આપણી ભૂતળ હાટું ઓલીને ત્યાં આપણે કાપ સાટર ખવડાવી લીધું એટલે એની તો કંઈ જરૂર નથી પણ ભૂતળ હાટું કાપ સાટર લઈ ગયો. ભૂકીન બટેટાન મમરાન હોલબૂટની હજી આમાં અંદર ઘણું છે વસ્તુ તો હું છે ને કાપ સાટર પહેલાં મૂકી દે પછી હું તમને હોલબૂટ દેખાડું. કાનો તા જુઓ મિત્રો કાનો આ પાડો ને આ કાનો. મિત્રો આ છે દેવાની માં રાજીમાં આ ને તો ઓળખાતા આ છે અમારના દેવો આવે ને એમાં રાજીમાં 99.99% રાજીમાં જ છે. આ છે આને જ પણ ખબર ખોટું બોલું. તો આમાં આ લગભગ લખમણ બાપો હે આ અર્જુન બાપો હે આ કાર બાપો હે. હું મારા મનની ઠોકાવ આ લગભગ 99% આ લખમણ બાપો હે આ કાર બાપો હે ને અર્જુન બાપો હે. તો મિત્રો આ હોલ બૂટ લીધા એમાં કેવું છે હું લેવો ને એ જરાક મોટેરા લેવો તો રણજીતની માપ્યા ને તેને મોકરા થયા મણી મોકરા થતા હતા મોટા હોય તો મજા આવી. તો પછી જો આ મિત્રો લીધા આ કંઈક 500 રૂપિયાની કાંઈ જોડ આવી. અહીં ત્યાં મજા સવારમાં શિયાળામાં ભીહુંમાં પહેરવા થાય મિત્રો. અહીં ફોરાના પાણી વારવાની હુરીઓ થતી હતી. ઓલા બૂટ છે ને એ ગધાના છે ને પૂછેગા એટલે અહીં ચૂટ્યા ને એક સેજ લીકેજ થઈ ગયા. જો આ પડ્યા અખોડ કાંકના સૂર્યા છે ને એક કાંક તૂટેગા પાછળ જો આ તૂટેગા ને પાણી ગીરી જાય અંદર મજા ન આવે પછી પહેરવાની. જો મારે હે ને દોવાનો ટાઈમ થયો પણ તો હે ને આપણે ખાસ વ્લોગ કંઈ બનાવ્યો નતો. મેં કીધું કાજ હું નવી દો હે ને મિત્રો કોમેટો આવી સાજ્યું
એટલે આ સાચું ભેર્યું થઈ ગયું તો મેં કીધું હાલો આપણે એના રિપ્લાય આપી દઈએ અને આપણો બ્લોગ પણ બની જાય. તો મિત્રો કોઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ભનુ મેર 11, એમાં ફોલો કરતા આવજો. એમાં આપણી શોર્ટ વિડીયો મૂકીએ, મજા આવે એ આવો આપ મણી મજા આવે એ ભાઈ. તમારે 3 વ્લોગ જ માં જ થતો 3 વ્લોગ પછી તમારે સવારે એટલે મિત્રો આપણી દેશી ગાયને છે ને 3 વ્લોગ બનાવ્યા મી. એટલે એમાં કેવું છે વ્લોગ થતા કટકા ઉતાર મલક થતા તો બસ છે ને 3 વ્લોગ બનાવવા પડે એ નકર 2 વ્લોગમાં હું પૂરો કરી નાખું તો 3 વ્લોગ બનાવવા જ પડે બધા. તમારી ગાય બહુ સોજી છે આ મિત્રો. અમારી ગાય આઈ તીખી તલવાર જેવી છે પણ આ મારા માટે ખાવ એકદમ ફોજી. એની વાસળું હોય કે ન હોય પણ હું હોય એટલે હાલે. હું હોય ને એટલે 3 વેતરમાં એની વાસળી મરી ગઈ હતી તોય કમ્પ્લીટ દોવા દીધું હતું, કમ્પ્લીટ દૂધ આપતું હતું. આજે ફરી જો વાસળો મરે ગયો હોત ને તો દોવા જ દોત. ત્યાં મને મારી ગાય ઉપર વિશ્વાસ છે. અમારા વાસડા જેવો જ કોપી ટુ કોપી વાસડો છે આ ભાઈ, હોય કદાચ બને ભાઈ. હજી એકવાર સેક્સમેન હું ટ્રાય કરજો કે વાસળી આવી છે. આ ભાઈ જોઈશું આગળ. આ વાસડો ટોપ ક્વોલિટીનો એકદમ ગી બ્રીડનો આવ્યો ભાઈ. તમે ક્યાં રહો, ક્યાં ગામ રહો ભાઈ? મારું ગામ આંત્રોલી, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ, વાયા શીલ. રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ ભાઈ. જોવાની ટેવ ભાઈ, દોવાની ટેવ બહુ સારી છે તમારી. તો મિત્રો મને છે ને હું 30 ભણતો હતો તેદુનો પીહું દોવા, એટલે એ તો ઓલરાઉન્ડર છે હું દોવામાં. મારે 10-15 પીહું દોવી હોય ને કંઈ નહીં. જય માતાજી, જય માતાજી ભાઈ. જય મુરલીધર, જય મારી માં ગૌ માતા. જય માતાજી ભાઈ, જય મારી માં ગૌ માતા. રામ રામ સીતારામ, જય માતાજી, જય મુરલીધર, જય સોમનાથ દાદા ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય લીરબાઈ માં. વાસળો 1 નંબર આવ્યો ભાઈ. હા ભાઈ 100% વાસળો 1 નંબર આવ્યો. ગીર બ્રીડનો, ગીરનો હાવસ છે ભાઈ. ઓહો ઈ છે ભાઈ. એટલે વાસળો ઓલામાં પડી જતો હતો ને તાપણામાં તે ભાઈ મને કે એક કોમેન્ટ આવી કે હેકાઈ જાય ભાઈ. હેકાઈ જાય જો ધ્યાન ન રાખીએ તો. ભાઈની કોમેન્ટ છે, આવો ભાઈ માં લીરબાઈ માની બીજ કરવા મોઢવાડા દર્શન કરવા ભાઈ. નીકળાતું મેથ ને કે આવવું તો ઘણું, જાવું તો ઘણા ઠેકાણે ફેરવ્યા પણ નીકળાતું મેથ ભાઈ. ઓલી ગાયના વાસડા ઉપર આ ગાયની ઝર નાખી દો, આ ગાયને આખે લુગડું બાંધીને પાછી છાંટવા દો તો ઓલા વાસડા આવતું થઈ જાય. જો આ વાસડો મરે જાય ને તો. પણ મિત્રો આપણો વાસડો જીવે ગો ને મારી ગાયની જો વાસડું મરે જાય ને તો વાસડુની કંઈ જરૂર પણ ને એ છે ને મારા હું દોવા ને એટલે મને મારા સિવાય પછી કોઈ ન દે, પછી મણી દોવા દે એટલે એ કંઈ આપણે ઉપાધિ ને. પણ આ ત્યાં કે એક જીવ મરે ને એવા હાટું વાસરું મણી એવું વાલું લાગે એટલે થોડોક એમાં આપણો વધારે જીવ મરે. ઓલી 30 વેતરમાં વાસળી મરે ગઈ ને તે તો મિત્રો હું આમ વાસળીમાં આ છે ને ઘૂઘરી પડી હતી. આમ બેઠો ને આ ઓટે ઘૂઘરી પડી હતી, હું ઘૂઘરી લેવા આવ્યો ને ગાય છે ને વાસળીમાંથી પગ મૂકી દીધો. એ તો સીધો સીધો દોડે ને આ પગ મૂકી દીધો, પગ લઈ લીધો ને પછી છે ને મારા ખોરામાં હું માથું રાખીને વાસળીને બેઠો હતો ને નાકમાંથી લોહી શરૂ થઈ ગયો. મારો ખમીસ આખું લોહી ભરાઈ ગયું હતું ને ઘોડીક તો તે તો અહીં કેટલા આજથી લગભગ 3 વર્ષ પહેલાં 4 વર્ષ પહેલાં તે તો હું કંઈ બ્લોગની ન બનાવતો ને રોતો હતો ત્યાં લાખીમાં હોતકમાં કંઈ બનાવી ગઈ. મેં કંઈ રોવાનું હોય નહીં પણ મણી અંદરથી થાય મારી આપણું છે ને જીવ કરતાં જીવાય વાલી અને વાલા બહુ વાસરું પાડવું છે ને મને બહુ વાલા. ભાઈ મિત્રો મારે છે ને કોમેન્ટ વાંચવામાં થોડીક વધારે વાર લાગે. મારે દોવાનું મોડું થાય બધું ભેગું. મેં એક આપણે જે ગાય પુરાતી હતી બ્લોગમાં હું કહેતો હતો કે મિત્રો આપણો બ્લોગ મોટો થઈ જાય તો જોવાની મજા નહીં આવે. તો એક ભાઈની કોમેન્ટ છે ભાઈ 1 કલાકનો બ્લોગ છે ને તો એમ જોયું. થેન્ક યુ ભાઈ, આવો નવો સપોર્ટ દેતા રહીજો. ભાઈ મશીન ક્યાં મળે ભીંસ કાતરવાનું? ભાઈ તમે એક કામ કરો, તમારા ગામનો કોઈ પણ વારન હોય ને વેચું કરવા વાળો એને તમે પૂછેલો એટલે મશીન તમને જડે જાય. વાસળી આવશે પણ ભાઈ વાસળી ન આવી.
રામ રામ સીતારામ, રામ રામ સીતારામ ભાઈ. ફૂલ સપોર્ટ છે. થેન્ક યુ ભાઈ દિલથી. આવો નવો સપોર્ટ દેતા રહીજો. જય લીલબાઈમાં, જય લીલબાઈમાં, જય માતાજી, જય મુરલીધરભાઈ, જય સોમનાથ દાદા, જય શ્રી કૃષ્ણ. મનાભાઈ સબસ્ક્રાઈબ હોય તો સ્ટોરી વિડીયો મૂકો, એનાથી જલ્દી સબસ્ક્રાઈબર વધશે. શોર્ટ વિડીયો મૂકો. હા ભાઈ, શોર્ટ વિડીયો મૂકાતા ખરો, પણ તોય પણ મારે મિત્રો કેવું છે, કામ ને બધું ભેરું થાય ને એટલે શોર્ટ વિડીયો ખાસ સ્પેશિયલ શોર્ટ વિડીયો ઉતારવાનો મેળ નથી આવતો. એટલે શોર્ટ વિડીયો ઉતારીએ ને તો તમારી વાત ખાસી છે ને ઘણા મને તો શોર્ટ વિડીયો બનાવી ના તો સબસ્ક્રાઈબર મને વધે. જય માતાજી ભાઈ, જય લીલબાઈમાં, જય શ્રી કૃષ્ણ. મારું ગામ ગોરસર. બરોબર છે ભાઈ. રામ રામ સીતારામ ભાઈ. કઈ ઘટે નહીં સાજણભાઈના તબેલામાં ભાઈ. સાજણભાઈની ભીહું એકદમ બધી મોટી મોટી ભીહું, બહુ કાંટે કામ, એકદમ શોખીન માણસ. જય માતાજી ભાઈ, રામ રામ સીતારામ, જય લીલબાઈમાં. આ નાખી દો. હાલો મિત્રો ચા પીવા. હું તો ચા પીએલા ભાઈ. આ ગૌશાળામાં મારા ગામમાં છે ને મેં પણ મારી ગાયને બાદલ ગુલનું જ બીજદાન કરાવેલું હતું. વાસળી આવી જોરદાર. વાસળી બહુ સારા આવે છે મિત્રો. બાદલનું વાસળું તો એકદમ ઘટે નહીં હું આવ્યું, પણ મારા ભાગમાં વાસળી નહીં હોય, વાસળી ન આવે, વાસળું આવ્યું. તો મિત્રો આપણે રાત્રે છે ને ઘઉં પાછા વાવ્યા ને એ વિડીયાની અંદર કોમેન્ટો છે. જય લીલબાઈમાં, જય માતાજી ભાઈ, જય લીલબાઈમાં ભાઈ. જર્સી ગાયની કિંમત શું હોય મિત્રો? જર્સી ગાયની કિંમત હોય 60,000, 65,000, 70,000, 80,000, 90,000, લાખ, 1.25 લાખ સુધીની કિંમત હોય. રામ રામ સીતારામ ભાઈ, જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ ભાઈ. એનું દૂધ ખવાય કે ન ખવાય? જર્સી ગાયનું દૂધ ખવાય કે ન ખવાય? ઘણા ખાય ને ઘણા નથી ખાતા. કંઈ વાંધો નહીં, ઓછા ફેટનું દૂધ હોય, 4, 3.5, 4 ફેટનું હોય. પણ મિત્રો અમારે તો 6, 6.5 ફેટ આવે, કારણ ખાત પણ આવે અમારી જર્સી ગાયના ફેટના. ટીપાહિયાનું ખોરમાં વધારે જોર રાખીએ ને એટલે ફેટ આવે એકડો. જર્સી ગાય રાખવાથી શું ફાયદો થાય? દૂધ જાજુ હોય કે ફેટ વધારે આવે ભેંસ કરતાં? મિત્રો ફેટ ભીહોને એ રીતે ન જ આવે જર્સી ગાયને. દેશી ગાયને ન આવે તો જર્સીના થોડા આવે, પણ પ્રોફિટ નફો છે ને આપણે એસએફ ગાયમાં વધારે રહે. કેમ કે છે ને એસએફ ગાય દીનું દૂધ વધારે આપે. કોઈ 10 લીટર આપે, 10 લીટરની કેપેસિટીવાળી જ ગાય હોય લગભગ. કોઈ 12 લીટર આપે, કોઈ 13 લીટર આપે. એવી રીતથી આખા દિવસના જો મારે તાટાણ મિત્રો ફેટ સારા આવે એટલે 450 રૂપિયાનું દૂધ થાય, કારણ 450 થાય, કારણ 400 રૂપિયાનું થાય એક ટાઈમનું. એટલે મારે 800, 850, 900 રૂપિયાનું એકલી દૂધ આપે. ફતકમાં નહીં બકરા લેવાતા એ લોગમાં કોમેન્ટું છે આપણે વાંચીએ મિત્રો. ફેટના ભાવ શું આવે ને લીટર કેટલાનું પૂછે? આમાં કાંઈક શીખ્યું હોય તો જોવા. ખિસ્સામાં શીખ્યું ને મારા પાસે લગભગ 99%, 8 રૂપિયા અને 35 પૈસા છે ફેટનો ભાવ. ને મારે કારક 70 રૂપિયા લીટર પૂછે. લીટર 70નું જાય, કારક 65નું જાય, કારક 75નું જાય, એવી રીતે ભીહોનું જાય. ને ગાયનું મારે જાય 45, 50. પના ભાઈ તમારું ગામ કયું? મારું ગામ આત્રોલી, તાલુકો માંગરોળ. ઈતળિયું નોટ્યું હતું ને મેં તમને પૂછ્યું હતું તે ભાઈની કોમેન્ટ છે. બજાર ને તેલ લગાડો એટલે ટોલા કોઈ બી ન થાય. ભાઈ ટોલાતા ને તો ઈતળિયું છે. હાઈટેક ગોળી ખવડાવી દો, ઈતળિયું બધી વીયું જાય. હાઈટેક ઇન્જેક્શન આવે ને ગોળી આવે, એ વાત ભાઈ ખાસી છે. મિત્રો મારે કાંડાનો બ્લોગ બનાવવો, પણ બનાવવાનો કંઈ વેત નથી આવતો, કંઈ ટાઈમ નથી જોડતો. આપણે બનાવી નાખ્યું, 100% બનાવી નાખ્યું.
એ કાંડાના બ્લોગમાં તો મારે ને મારી માને રાઈડ થઈ ગઈ, એ હું તમને આગળના બ્લોગમાં કહી. ખુશ્બુ તેલથી ઈતળી વ્યૂ જાય મિત્રો, વ્યૂ જતી હોય કઈ મને ખબર ને, ચાલો ટ્રાય કરીશું. જય માતાજી ભાઈ. ભાઈ તમારું ગામ કયું ગામ? ભાઈ મારું આત્રોલી ઘેડ. જય માતાજી, જય લીલભાઈ માં, જય માતાજી ભાઈ, જય રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. મોરી થોડીક ઉપીર બાંધો ભાઈ, મેં મોરી ઉપીર જ બાંધી હતી. એ છે ને થોડુંક પછી મોવડો આપણે લીધો હોય ને એ પછી થોડોક મોવડો મોટો થાય. આપણે કે સંપલ લઈએ ને ઉતરે એવી રીતે મોવડો ઉતરે, એટલે ઉતર્યો હતો ને પછી મેં પાછો ટાઈટ કરી નાખ્યું હતું. ભાઈ તમે આ એસેપ ગાય કેમ ખાવે? એનું દૂધ પાતળું હોય. ભાઈ તમે એક ફેર એસેપ ગાય રાખો ને તો તમને એ થાય કે આપણે ભીહું રાખવી જ નથી. પાછા ભીહુંનો તો એક શોખ એવો છે કે આંગળે બાંધી હોય તો કારા મોવારીઓ પાતાળની પદમણીઓ, એટલે એ થાય કે નહીં ભીહું બાંધીએ. બાકી એસેપ રાખો એટલે ભીહું ભૂલે જાવ. તો આપણી રાંભી ફૂઈ વાળો બ્લોગ છે, એના અંદર હું રેબરીને મળવા ગયો હતો. જય મુરલીધર, જય વિંજવાસણમાં, જય જોંગીવાળા ફાર્મ ગોરસોદ તરફથી ખૂબ ખૂબ જય વિસરાજ. હા ભાઈ થેન્ક યુ. મિત્ર મણી ને બહુ ઇંગ્લિશમાં ટપો નથી પડતો, પણ હું તમને તો એ વાસે કમેન્ટ બધા. તારી બોલી એ મસ્તીની લાગે, કેસરિયા બના હો, તારી બોલી પ્યારી લાગે, ગુડ પ્લેસ યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. મારી બોલી છે ને અમારી અમારી મેરની ભાષા છે ને બીજા માણસની બહુ મીઠી લાગે ને. અમારી ભાષા મિત્રો તોસડી, તમારી બધા બીજા વર્ણની ભાષા કરતાં અમારી ભાષા છે ને તોસડી. અમારી માને એમ તું કહીને બોલાવીએ મિત્રો. હમણાં એવું કંઈ હોય નહીં, અમારે માની નહીં કે મારા બાપ દીકરા મને તું કીધું એટલે અમારે છે ને એવો ભાવ એક જ છે. સીતારામ ભાઈ, સીતારામ, જય લીલભાઈ માં, રામ રામ સીતારામ. મેરની બોલી એક પ્રકારની મનને શાંતિ આપે અને સુકૂન આપે. અમૃતા છે પણ બીજા વર્ણની પણ છે અમારી ભાષા, મેરની ભાષાની. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઢેબરી પાછી લઈ આવો મિત્રો, થોડાક ટાઈમમાં લઈ આવીશું. કેદું લેવીએ એ કંઈ નક્કી નથી. તો મિત્રો એટલી કોમેન્ટો હતી, કોમેન્ટો ઝાઝી હતી. ને આપણો બ્લોગ જો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ને આપણે જો ધીરે ધીરે મેળ આવીએ તો આપણે શોર્ટ વિડીયો બનાવીશું, એમાં સપોર્ટ કરજો. ચાલો મળ્યા કાલે નવા બ્લોગની અંદર મિત્રો.